નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર તેજ બન્યો છે, ત્યારે વોર્ડ નંબર 13માં ભાજપના ઉમેદવારોને મળતો જનપ્રતિસાદ ચર્ચાનો વિષય બન્યો છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારો દ્વારા તીવ્ર જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 13ના ઉમેદવારો ગીતાબેન મકવાણા, નિધિબેન પટેલ, ગોપાલભાઈ ગોહિલ અને શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા લોકો વચ્ચે જઈને વિકાસના મુદ્દાઓ રજૂ કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોએ ઉમેદવારોને સારો પ્રતિસાદ આપ્યો હોય તેવું સામે આવ્યું છે. ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે વોર્ડ નંબર 13ની ચારેય બેઠકો પર ભાજપનો વિજય થશે. અત્યારે આજે ચોથો દિવસ છે અમારા કેમ્પેનિંગનો. જે બી સેવા વસ્તી છે અને જે બી અત્યારે આ બધા વિસ્તારો છે, જ્યાં જ્યાં બી અમે લોકો જઈ રહ્યા છે, એક વસ્તુ અનુભવી રહ્યા છે કે આના પહેલાં લોકોના કામ થયા છે અને બધા જ સહભાગી રૂપે લોકોએ એકબીજાને સાથ સહકારથી આ વિકાસ થયો છે. નાનામાં નાનું કોઈ બી કામ હોય, સમસ્યાથી લઈને સોલ્વ થઈને કંઈક બી મોટું કામ હોય, સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ હોય કે પેવર બ્લોક્સ હોય કે આપણે ચોખ્ખું પાણી હોય, એ બધી જ જગ્યાએ અહીંયા લોકોમાં એક બી એવું પોઈન્ટ નથી કે એ લોકો નિરાશ છે અમારાથી. એટલે એ વસ્તુ જરૂર ખબર પડે છે કે આનાથી અગાઉ જે આપણા કોર્પોરેટર હતા એમાંથી એક મારા શ્રીમતી જ્યોતિબેન પટેલ, જે મારા મધર છે, એમને બી કામ કર્યું છે. અહીંયા આપણા અનુભવી લોકો છે, જે ગયા વખતેની પણ આપણે ગોપાલભાઈ ઓલરેડી સેકન્ડ ટર્મમાં આ વોર્ડમાં કોર્પોરેટર છે, આ વખતે જે ઉમેદવારી કરી રહ્યા છે. અને આપણા શૈલુભાઈ, જે આપણે 15-20 વર્ષથી બી વધારે એમને અહીંયા આપેલી છું કામ. અને આપણે ગીતાબેન મકવાણા, એમના હસબન્ડ જે છે, એમને 15-20 વર્ષથી બી વધારે એઝ અ કાર્યકર્તા એમને અહીંયા કામ કર્યું છે. એટલે લોકોનો ઉત્સાહ જોઈને અમારો બી કોન્ફિડન્સ લેવલ ઉપર થયો છે. એમના અનુભવે જે એમને કામ કર્યું છે એના લીધે અમને એક પ્લસ પોઈન્ટ મળી રહ્યો છે. આ એક નાની વાત નથી કે અત્યારે જે બી સિચ્યુએશન, જે બી માહોલ ચાલી રહ્યો છે, એમાં અમારો વોર્ડ અત્યારે કહેવાય કે ખરેખર વિકાસના રથ પર ઓલરેડી બેસીને આગળ વધી ચૂક્યો છે. વોર્ડ નંબર 13માંથી જે આજે ચોથો દિવસ છે અમારા ફેરીનો, અને અમે ચારે ઉમેદવારો જ્યારે સાથે ફરી રહ્યા છે અને લોકોનો જે ઉત્સાહ છે એને જોઈને અમને પણ એવું લાગે છે, અમારામાં પણ એટલો જ ઉત્સાહ આવી ગયો છે. અને અમને પણ એવું લાગી રહ્યું છે કે અત્યારે કે આ લોકોના ઉત્સાહ જોઈને અમે પણ સારી રીતે એવું કામગીરી પણ આપીશું. અને જે લોકોને અમુક દરેક કોઈને કંઈ ને કંઈ સમસ્યા છે એની પણ નોંધણી લેવાઈ રહી છે અને એ પણ અમે રિપોર્ટ રાખી જાય છે અને એને પણ અમે સુલઝાવવાની કોશિશ પૂરી કરીશું. વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વાસ મૂકીને અમારા 13 ચારે ચાર જણને જે અમે જનસંપર્ક માટે નીકળ્યા છે, લોકોનો ભારે આવકાર મળી રહ્યો છે. જે પણ વિસ્તારમાં જઈએ લોકો આશીર્વાદ આપી રહ્યા છે કે આ વખતે વોર્ડ નંબર 13માં કોંગ્રેસ મુક્ત કરવાનું છે. એ 100% વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ. આજે અમે આ દાંડિયા બજાર વિસ્તારમાં ફરી રહ્યા છીએ. મધ્યવર્તી સ્કૂલથી આગળ આવીને દીઘેનો વાડો અને અત્યારે ભાસ્કર વિઠ્ઠલનો વાડો, આ બધો પરિચિત વિસ્તાર છે. અને પાર્ટીના કાર્યકર્તા તરીકે જે પાર્ટીએ નિર્ણય લીધો છે આ વખતે ઉમેદવારનો, અને એની સાથે સાથે જન સમુદાય અને ઘર ઘર સંપર્ક, આ બધું એટલું સારું ભેગું થયું છે ને, વાતાવરણ અને તમારો સહકાર, આ બધાની સાથે આજે એવું લાગે છે. અને દરેક ઘર ઘર સંપર્ક કરીને લોકો એટલો અમને વિશ્વાસ આપે છે કે આ વખતે અમે 4 કમળને જ મત આપીશું અને 4 કમળ આ વખતે જીતશે.